આદિવાસી બેલ્ટનું મહત્વનું શહેર એટલે દાહોદ, જ્યાં ચૂંટણી માત્ર સત્તા માટે નથી પણ વિકાસ અને જનજાગૃતિ માટે પણ છે। માય વોટ માય ગુજરાત યાત્રા પહોંચી દાહોદ નગરપાલિકા, જ્યાં મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ તેજ બન્યો છે। ત્યારે દાહોદ નગરપાલિકાના ચૂંટણી જંગમાં કોણ બાજી મારશે અને કેવા છે સમીકરણો, જોઈએ। ગુજરાતનો પૂર્વ દરવાજો ગણાતું દાહોદ દૂધમતી નદીના કિનારે વસેલું એક મહત્વનું ઐતિહાસિક શહેર છે, જે તેની ભૌગોલિક સ્થિતિ અને આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતું છે। દાહોદનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિકાસ થઈ રહ્યો છે અને હવે દાહોદ નગરપાલિકાના ચૂંટણી સંગ્રામ પર સૌ કોઈની નજર છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં ચૂંટણીના પ્રચાર થઈ રહ્યા છે। મતદાન જાગૃતિ લઈને સંદેશ ન્યૂઝની યાત્રા દાહોદ પહોંચી છે અને દાહોદમાં પણ અલગ અલગ મુદ્દાઓ છે, અલગ અલગ સમસ્યાઓ છે। દાહોદ નગરપાલિકા શહેરના સ્થાનિક સ્વરાજ્યનું સંચાલન કરતી મુખ્ય સંસ્થા છે। વોર્ડની 36 બેઠકો માટે અહીં જંગ ખેલાશે। કુલ 2,72,629 મતદારોમાં 1,38,554 પુરુષ મતદારો, જ્યારે 1,40,109 મહિલા મતદારો ઉપરાંત 100થી વધુ અન્ય મતદારો ચૂંટણી પરિણામોની દિશા નક્કી કરશે। ખાસ વાત તો એ છે કે અહીં પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે, જે ચૂંટણીમાં મોટો ઉલટફેર લાવી શકે છે। દાહોદમાં જ્ઞાતિ સમીકરણ સૌથી મોટું ફેક્ટર છે। અહીં આદિવાસી મતદારો ઘણા વોર્ડમાં ડિસાઇડિંગ રોલમાં છે, સાથે જ દલિત, ઓબીસી અને મુસ્લિમ મતદારો પણ સમીકરણ બદલી શકે છે। ઘણા વિસ્તારોમાં મતદાન મુદ્દા કરતાં જ્ઞાતિ અને સ્થાનિક ઉમેદવારના ચહેરા પર વધુ આધારિત રહે છે। દાહોદમાં આ વખતે લડાઈ માત્ર સીટોની નથી પણ વિશ્વાસ અને વિકાસની છે। આદિવાસી વિસ્તાર હોવાના કારણે અહીં આજે પણ મૂળભૂત સુવિધાઓ જ સૌથી મોટો મુદ્દો છે। પીવાનું પાણી, ખરાબ રોડ રસ્તા અને આરોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જનતા હજુ પણ સંઘર્ષ કરી રહી છે। ગુજરાતની વાસ્તવિક ન્યૂઝ ચેનલ એટલે સંદેશ ન્યૂઝ, અને સંદેશ ન્યૂઝ ટ્રેન્ડ નહીં પણ ટ્રેન્ડ બતાવીએ છીએ। અમે બ્રેકિંગ નહીં પરંતુ બ્રેકિંગ બનાવીએ છીએ અને એ જ ઉદ્દેશ્ય સાથે સંદેશ ન્યૂઝની યાત્રા અમદાવાદથી રાજ્યભરમાં ફરી રહી છે અને હવે મધ્ય ગુજરાતના દાહોદમાં પહોંચી છે, જ્યાં છાપી લેક આવેલો છે। અલગ અલગ ડેવલપમેન્ટ થયા છે, પરંતુ મુદ્દાઓ અને સમસ્યાઓ હજી પણ યથાવત જોવા મળી રહી છે। પરંતુ લોકશાહી નું આ પર્વ છે ને યુવાઓ અહીંના છાપી વિસ્તારમાં લેકમાં ફરવા આવ્યા છે, એટલે એમની સાથે પણ વાત કરીશું ને જાણીશું એમનો શું છે મિજાજ। યુવાઓ વોટ માટે કેટલા છે તૈયાર? આ વખતે તો નવી પેઢીઓ પણ હવે 18+ થવાની છે, 18+ થવાની છે। બધા યુવાનો દાહોદના તૈયાર જ છે વોટિંગ માટે। અત્યાર સુધી આપણે જોતા આવ્યા કે અમુક યુવાનો એવું જ વિચારતા હશે કે મારા એક મતદાનથી શું થશે, પણ તમારો એક મતદાન એવી રીતના લોકો વિચારતા હશે કે મારા એક મતદાનથી લાખો મતદાન થઈને, લાખો વોટર્સ થઈને આપણા દેશનું ભવિષ્ય ઘણું બધું બદલી શકે છે। જો તમને કોઈ સત્તા આપવામાં આવે, જેમ કે તમને સીએમ બનાવી દેવામાં આવ્યા છે, તો તમે રાજ્યનો વિકાસ કઈ રીતે કરો? કારણ કે યુવાઓને તો સ્થાન પણ મળી રહ્યું છે। હા, જો જોઈ શકીએ છીએ કે અત્યારે બહાર તો એજ્યુકેશન પર ખૂબ જ જરૂરી છે આજના યુગમાં। એ ગવર્મેન્ટ એક્ઝામમાં અને બધી અત્યારની સરકાર બહુ ખૂબ જ સારું સહકાર આપે છે કે આ રીતે આગળ વધવું જોઈએ અને બધી રીતે બધી યોજનાઓ થકી ને બધું સારું કાર્ય થવા જોઈએ। હું આવી ત્યારે એક ચર્ચા ચાલતી હતી વોટને લઈને, સેલ્ફીને લઈને। એ શું ચર્ચા હતી અને વોટ માટે યુવાઓ કેવી રીતે તૈયાર કરી રહ્યા છે, પ્લાનિંગ કરી રહ્યા છે? વોટ માટે રેડી જ છે બધા। 26 તારીખે વોટ કરવાના જ છે બધાએ, અને જ્યાં બી હોય ત્યાંથી વોટ કરવા આવી જ જવું ફરજિયાત। ઓલ ઓવર ઇન્ડિયાથી જ્યાંથી બી હોય વોટ કરવા આવી જ જવું। અમારી ટીમ જનતાનો મૂડ જાણવા છાબી તળાવ પહોંચી હતી। અહીં મહિલાઓ અને યુવતીઓ સાથે વાતચીત કરતા માલુમ પડ્યું કે તેઓ મતદાનને લઈને જાગૃત છે। તમામે એક સ્વરમાં મતદાનનો સંદેશ પણ આપ્યો। સાથે સાથે નાગરિકોનો હક છે, જે લોકશાહીનું પર્વ છે, એ જ છે વોટ કરવો અને મતદાન અવશ્ય કરવું। તેનો સંદેશ પણ લોકો વચ્ચે સંદેશ ન્યૂઝ પહોંચી રહ્યું છે। જ્યારે કેટલીક મહિલાઓ અહીંયા આપણી પાસે છે, એમની સાથે જ વાત કરીએ। વોટ કરવો એ આપણી ફરજ છે। અલગ અલગ મુદ્દાઓ હોય, અલગ અલગ સમસ્યાઓ હોય, પરંતુ કિંમતી વોટ કેટલો મહત્વનો દાહોદના મહિલાઓ માટે? દાહોદ એટલે કે સ્માર્ટ સિટી દાહોદ
આખા ભારત દેશમાં એકમાત્ર નાની નગરપાલિકા દાહોદ સ્માર્ટ સિટી તરીકે એનું વિકાસ થયો છે અને એમાં પણ મહિલાઓનું યોગદાન સવિશેષ રહ્યું છે. દાહોદના કોઈપણ વિકાસના કામો હોય તો બહેનોએ ફાળો આપ્યો જ છે. બહેનોનું મતદાન એટલે એવું કહેવાય છે કે ઘરમાં પણ કોઈ કામકાજ હોય તો બહેનો એમાં નિપુણ હોય, ત્યારે આ તો વાત શહેરના વિકાસની હોય છે. ના, કોઈ પણ કચાશ ના રહેવી જોઈએ. મત આપવો આપણો અધિકાર છે. જેવી રીતે કહીએ છીએ ને કે ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને આપણો હક છે કે આપણે દેશને રાજા બનાવવાનો છે, તો આપણો મત એ સૌથી મહત્વનો ફાળો આપે છે એમાં. ભલે વહેલી સવારે ના નીકળે તો વોટિંગ તો 5 વાગ્યા સુધી છે. બપોરે તો જ્યારે તમે સુવા તો એક દિવસ સૂતા ના, પણ લોકશાહીનો દેશ એટલે કે લોકશાહીનું પર્વ છે મોટું, એટલે આપણે મત તો જરૂરથી કરવો જ જોઈએ તે દિવસે. અને ઘણી બધી સમસ્યાઓ પણ છે દાહોદ શહેરમાં, રખડતા ઢોરોની, ટ્રાફિકની. આમ ગમે દેખો તો આજે આરસીસી રોડ ખોદાયો, ત્રીજે દિવસે ખોદી જાય છે પાછા. એટલે એ પૈસા પણ આપણા પબ્લિકના જ જતા હોય છે, કેમ કે ટેક્સ ભરવાનું હોય છે આપણે. તો એ બધું આપણે જ્યારે આપણે સાચો વ્યક્તિ ચૂનીને લાવશું તો એ આપણું સારું કામ થશે. એના માટે આપણે મતદાન કરવું જરૂરી જ છે. ચોક્કસ તૈયાર છું. હું તો એટલું જ કહીશ કે ચુનાવ છોડો, મતદાન કરો और नए भारत का निर्माण करो. દાહોદ નગરપાલિકાની કુલ 36 બેઠકો પર ગત ચૂંટણીમાં 19 બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળ્યો, જ્યારે કોંગ્રેસને 5 બેઠક મળી. સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સત્તામાં આવી. પરંપરાગત રીતે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ ભાજપ આ વખતે વિકાસના એજન્ડા સાથે મેદાનમાં છે. જનતામાં જાગૃતિનો મૂડ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. દાહોદમાં આ વખતે પોલીસ પ્રશાસન અને રેન્જ આઈજી નિધિ ચૌધરી તેમજ એસપી રવિરાજસિંહ જાડેજાએ પણ સંદેશની મુહિમને બિરદાવી અને મતદાનની અપીલ કરી. માય વોટ માય ગુજરાતની યાત્રા લોક સંદેશ સાથે પહોંચી છે દાહોદ, અને દાહોદમાં પણ મતદાન જાગૃતિ માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ અભિયાનમાં પોલીસ અધિકારી પણ આપણી સાથે જોડાયા છે. સીધી જ વાત એમની સાથે કરીએ. મેમ, એક જાગૃતતા અને હંમેશા સુરક્ષા, કાયદો વ્યવસ્થા હંમેશા તમે આપ જાળવતા હોય છે પોલીસ અધિકારી તરીકે, અને પોલીસનું પણ એ જ કાર્ય હોય છે. જ્યારે હવે મતદાન નજીક છે, જ્યારે પોતાનો કિંમતી વોટ જરૂર આપવો જોઈએ, તે માટે અમારા સંદેશના માધ્યમ દ્વારા લોકોને શું અપીલ કરશો? લોકશાહીના પર્વનું સૌથી મોટું જે પર્વ છે એ છે ચૂંટણીનું પર્વ, અને આ ચૂંટણીના પર્વમાં લોકો સામે આ જ અપીલ છે કે ખૂબ મોટી સંખ્યામાં એ મતદાન કરવા માટે આગે આવે, અને ખૂબ જ જરૂરી છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવી જવાની છે, તો આ માટે મારી લોકોની અપીલ છે કે રંગે ચંગે આ જે પર્વ છે લોકશાહીનું, આ પર્વમાં જોડાય અને વોટિંગ માટે આગે આવે અને વધુમાં વધુ નંબરમાં વોટ કરવા જાય. થેન્ક યુ. જે આપણો લોકશાહીનો પર્વ છે એમાં મોટામાં મોટી જે પ્રક્રિયા છે એ ચૂંટણીની પ્રક્રિયા છે, અને ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય પ્રજાજનો અને નાગરિકો ભાગ લે અને પોતાના જે મતદાનનો કરવાનો જે પવિત્ર એમને જે અધિકાર આપવામાં આવ્યો છે એનો જ્યારે ઉપયોગ કરે ત્યારે જ છે એ લોકશાહી સાચા અર્થમાં સાર્થક નીવડે છે. અને એ અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસના વડા તરીકે મારી પણ દાહોદ જિલ્લાના તમામ લોકોને અપીલ છે કે આપણે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આપણા મતાધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરીએ, વધુમાં વધુ મતદાન કરીએ. મુદ્દાઓ વચ્ચે હવે જનતાનો ફેસલો જ સર્વોપરી છે. જાગૃત મતદાર જ સાચો પ્રતિનિધિ પસંદ કરશે. તમે પણ તૈયાર રહેજો, અને આજનો આ 26 તારીખ ક્યારેય ચૂકતા નહીં, અને સૌ કોઈએ વોટ જરૂર આપવો જોઈએ. નાગરિકોમાં પણ જાગૃતતા લાવવી જોઈએ, અને હજી પણ કોઈ આળસ રાખતું હોય તો એ ના ચૂકવું જોઈએ. સંદેશ ન્યૂઝ પણ તમામ લોકોને આ જ અપીલ કરી રહ્યું છે. કેમેરામેન જયવીરસિંહ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, દાહોદ.